બીજા કોઈના એસી, ટીવી કે ફ્રીજ લેવા માટે તમારો બિઝનેસનો જીએસટી નંબર જો તમે આપતા હોય તો આ તમારી મોટામાં મોટી ભૂલ છે, કારણ કે માત્ર જીએસટી નંબર આપવાથી તમે આઈટીસી ક્લેમ કરી શકતા નથી. જીએસટીના કાયદા મુજબ સેક્શન 16 પ્રમાણે તમને આઈટીસી તો જ મળવાપાત્ર થાય છે જો આ આઈટીસી તમે બિઝનેસ માટે યુઝ કરી હોય તો. જીએસટી એક્ટના સેક્શન 16 મુજબ તમને એ જ વસ્તુની આઈટીસી મળવાપાત્ર થાય છે જે વસ્તુ તમારા બિઝનેસમાં યુઝ થઈ હોય તે. જો મોબાઈલ, ટીવી કે એસી તમારા પર્સનલ યુઝ માટે તમે લીધા હોય તો આ સિચ્યુએશનમાં સેક્શન 16ની બેઝિક કન્ડિશન એટલે કે બિઝનેસ પર્પઝની કન્ડિશન ફૂલફિલ થતી નથી. આવા કેસમાં આઈટીસી લેવાનો મતલબ છે ખોટી આઈટીસી ક્લેમ કરવી. આગળ જતા જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા તમને નોટિસ પણ આવી શકે છે અને ઓડિટ પણ થઈ શકે છે. તે વખતે તમારે ટેક્સની ઉપરાંત ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી પણ ભરવાની આવી શકે છે, જે ટેક્સની અમાઉન્ટ કરતાં પણ વધી જતી હોય. જીએસટી નંબરનો યુઝ તમારી બિઝનેસની પરચેસ કરવા માટે જ યુઝ કરો. શોર્ટ ટર્મના ફાયદાનું વિચારીને લોંગ ટર્મના બિઝનેસ લોસ ના કરો, કારણ કે પહેલાં તમને થોડું ડિસ્કાઉન્ટ લાગશે પરંતુ થોડા ટાઈમ પછી તમને શોક લાગી શકે છે. અને હા, જો તમારે જાણવું છે કે જીએસટી કઈ વસ્તુ પર લઈ શકાય તો કમેન્ટ કરો, યસ હું તમને ગાઈડ કરીશ.